ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. આ ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા. બોલો. હા, અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે. બોલો, આજ જ મળીને આવ્યો. આજ તેની શપથ લીધા જ ભૂરાએ. ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને એક વાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે આ, બોલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું. મને કે માય આપણે તો શું હોય કે તબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે તેના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હતી, તેની દીટલી તેટલી રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જેલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જેલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ. આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી જ નતા ભાઈ. માયાભાઈ તદી વલ થા આતા માદું 15 વર્ષ નો હતો તેદુ નો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો, પસંદગીમાં 45 પડ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો તો એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કલતી જ નહીં. બતા કે કેમ તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે જીવનની અંદર. મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો? તમારે તમારા સંબંધી બનાવવા છે તો એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે? એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે? અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે, સ્વામીજી આ જે દાતાઓ જે છે, હું ઘણીવાર એક નાનો દાખલો આપું છું. દાતા શબ્દ આવ્યો છે, માફ કરજો. શબ્દ છે કોઈ દાન આપે એને દાતા કહેવાય. આમાં દંતાળની કેટલાને ખબર છે? વડીલો દંતાળ કોને કહેવાય? દંતાળની ખબર છે કે કોઈને નહીં? તો એકલા રોટલા જ ઉલાળો. હા, એટલે ન ખબર હોય, કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમૂનો લેતો આવીશ. નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય. આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે, એને હું સાથ કર્યા છે. કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર એવું કંઈ જાણું, પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો, ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે, એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય. દંતાળ હોય તો જ વાવણી થાય, અને વાવણી થાય તો જ અન્ન ઉગે, અન્ન ઉગે તો જ આપણી ઘીરે. એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને? એ કે આપણી દાઢી में तो घઉં नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई. मेरी हिंदी बराबर है ना मुकेश?
અરે હમણાં ઓલો સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો, અહીંયા 75% મને કે હિન્દી વાળા છે. આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજે ગયા, નો ગુજરાતી વાળા સમજે ગયા. એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય છે હાડા હાડા હાડ કર. કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગની આ કવિતા. હું વાત એ કરતો હતો કે એ જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. આપણા માટે જ સંતો ભજન કરે છે, સમાજ માટે આ નીકળ્યા છે. યાદ કરવા ગયો મને શિવાજી યાદ આવે. શિવાજીની 5 વર્ષની ઉંમર હતી. સમર્થ રામદાસજીના આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા. તો સહજ આશ્રમમાં મોટા થતા હતા એટલે સંતો બધા ભજન કરતા હોય એમ 5 વર્ષના અણસમજુ બાળકના હાથમાં માળાનો બેરખો આવી ગયો. શિવાજી 5 વર્ષના છે અને બેઠા બેઠા માળા કરે છે. એ માળા કરતા હતા. સદગુરુ એના જે હતા સમર્થ રામદાસજી, એની નજર ગઈ. સાહેબ ગોગદી રામદાસજીને વાંચ્યો, હાથમાં માળા ખેંચી લીધી રામદાસજીએ અને શિવાજીને ઠપાટ મારે છે. અને ઠપાટ मारीने रामदास जी कहे से शिवा, आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. तेरे हाथ में भाला अच्छा लगेगा. કહેવાનો અર્થ મારો એ છે કે એ જે વસ્તુ જેના માટે સારી લાગે. એટલે હું એમ કહું છું કે હું પાછું એવું ન માનતા કે હું હાવ ખોટી વાત કરું, પણ મેં કીધું ને ભજનમાં નથી ખબર પડી. એને સંતોને પૂછો જ ખબર પડે, ભજનનો અનુભવ એને હોય. અને હું તો જાહેરમાં કહું કે ભજન શું કહેવાય મને ખબર નથી, પણ ખાલી ભજન કરે છે એની ભેગો રહું છું તોય ભગવાન જો મને એટલી લહેર કરાવતા હોય તો જ્યાં ભજન કરતા હશે અને પરમાત્મા કેવી લહેર આપતો હશે, એમાં તત્વ છે. અને ગુરુની કોને જરૂર ન પડે? આ બેઠા ગુરુ વાળા છે. ગુરુની કોને ન જરૂર પડે? પછી તો હાવ આપણે પછી હાવ પછી એમ રાખી. એક ગુરુને 2 શેલા. શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે. કોકનો આધાર જોવે, પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને, તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડમર વેલ્યુ થઈ ગયું, આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ, કોક રિસોર્ટમાં ફરવા નીકળે. એ જ વૈશાખ મહિને જાયજો, વાયડ્યુમાં કાકડી આટા મારતા હોય. માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણને એની પાછળ આવા ઝીલનારા મળ્યા હશે ત્યારે એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો 2 શિષ્ય સ્વામીજી એવા મળ્યા, 2 શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવામાં 2 શિષ્ય બાંધે. એટલે ગુરુ કેવું બરાબર ભાઈ માથાકૂટ કરો, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પાછા નાથો ને પૂનો નામ અહીંયા રાખજો, પાછું મને પાછું આમ એમણામ કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા, તે આવ્યા હોય 2. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન એના પતિને જગાડ્યા, જાગો ઉભા થાવ, 11 વાગ્યા રાતના. બોલો જાગીને કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ. વગર ટીકડી હુઈ ગયો સુવા દે ને તારા તો. પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને બરોબર પૂનો
જમણો પગ દબાવવા આવ્યો, ગુરુજી સૂઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે ધોકે પેલા તો આમ આઘો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ 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 નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाड्या है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલા પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો. ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે 3 તાર પકડી લ્યો ને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક છે તો તું ઘરે રે. ચોથી વાત, એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. સદગુરુ ઉપર એક બાજુ પોતાનો બાપ ઉભો હોય ને એક બાજુ સદગુરુ ઉભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપ નહીં, કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, કેમ યાને શું કરવા એવો સંચય જરીએ નવ થાય, બસ આને ભરોસે ભરોસે રેવાય. એ પંડના ડાપણ નો રે ડોળાય, બાપુગાને ભરોસે રેવાયજી. કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભરોસો હોય તો જ આવવું. આમાં સંજય આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, જેમ આપણા ગુરુ કે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે, આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના, હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500ની નોટો અત્યારે પડી છે બધી 2000ની થઈ જાય તો માનું. લે
તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય, એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે કઈ નહીં. આચર્યને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય, બસ એને ભરોસે રહેવાય. આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં, ઈ વગરનું ઘર નકામું.